નમસ્કાર. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું. અને જે રીતે આપણે શીર્ષક દે ધનાધન રાખ્યું છે એવી જ રીતે દે ધનાધન પહેલી મેચ પણ રમાઈ ગઈ અને બિલકુલ એ મેચ વિશે આજે ચર્ચા કરવાની છે, ખાસ વાત કરવાની છે. કેકેઆર અને આરસીબી વચ્ચે મેચ રમાઈ એટલે કિંગ ખાન અને કિંગ કોહલી વચ્ચેની મેદાનમાં ટક્કર જોવા મળી અને ખૂબ જ અદ્ભુત રીતે આરસીબીનો ભવ્ય વિજય થયો આ મેચમાં. એટલે આરસીબી માટે આખી જે આઈપીએલની 18મી સિઝનની જે આ ટુર્નામેન્ટ છે એમાં આરસીબી માટે ખૂબ જ સારી શરૂઆત થઈ એવું ચોક્કસ કહી શકાય. તો આ મેચ વિશે તો વાત કરીશું જ કે કેવા પ્રકારનો માહોલ રહ્યો આઈપીએલની જ્યારે ભવ્ય શરૂઆત થઈ છે અને જે ભવ્ય ઓપનિંગ સેરેમની આપણે સૌએ ગઈકાલે જોઈ અને એની સાથે સાથે આજે હવે જે મેચ રમાવા જઈ રહી છે એના વિશે પણ થોડી ઘણી વાત આપણે કરી લઈશું. આમ તો આજે બે મેચ રમાવાની છે, પરંતુ તેમ છતાં હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની જે આજે મેચ રમાવાની છે તો એના વિશે થોડી વાત કરી લઈશું. વધુ સમયને લેતા આપણે શરૂઆત કરી દઈએ ચર્ચાની. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા શરૂ કરીએ એ પહેલા એક અહેવાલ પર નજર કરી લઈએ. ઇન્ડિયન પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ અને સૌ પ્રથમ મેચમાં કિંગ કોહલીની ટીમે કિંગ શાહરૂખની ટીમને હાર આપી જીતના શ્રી ગણેશ કરી દીધા હતા. કિંગ કોહલી અણનમ રહીને 36 બોલમાં 3 છગ્ગા અને 4 છગ્ગા સાથે 59 રન બનાવવાની સાથે જ ફિલ સોલ્ટ સાથે 51 રનમાં જ 95 રનની ભાગીદારી કરીને ટીમને વિજય પથ સુધી દોરી ગયો હતો. ફિલ સોલ્ટે તાબડતોબ બેટિંગ કરતા 31 બોલમાં 56 રન જોડ્યા હતા. તે પહેલા કેપ્ટન રહાનેના 31 બોલમાં 56 રનની રમત સાથે કોલકાતાએ 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. 175નું લક્ષ્ય બેંગલુરુએ માત્ર 16.2 ઓવર્સમાં પૂર્ણ કરીને પોઈન્ટ ટેબલ પર 2 પોઈન્ટ સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું. પ્લેયર ઓફ ધ મેચ કૃણાલ પંડ્યાએ 29 રન આપીને 3 વિકેટો ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ મેચમાં 15 છગ્ગા અને 39 ચોગ્ગા જોડાયા હતા. આજે બે મેચો રમાશે, જેમાં પ્રથમ મેચમાં હૈદરાબાદની મજબૂત ટીમ સામે રાજસ્થાન રોયલ્સ જેવી મજબૂત ટીમની ટક્કર થવાની છે. આ મેચ હૈદરાબાદમાં રમાશે. બંને ટીમોના ખેલાડીઓ શાનદાર હોવાથી મેચ રોમાંચક રહે તેવી પૂરી શક્યતા છે. આજે બીજી મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ચેન્નાઈમાં રમાવાની છે. તો સવાલમાં પહેલા શરૂઆત એ જ કરવી છે અશોકભાઈ, આઈપીએલની 18મી સિઝન આવી ગઈ છે. કેવો હતો માહોલ, ઉજવણી કેવા પ્રકારની શરૂઆતની અને લોકો શરૂઆતથી જ હવે આઈપીએલના મૂડમાં આવી ગયા છે એમ કહી શકાય? બિલકુલ કહી શકાય, કારણ કે આપણે પહેલા વાત થઈ હતી કે આ ક્રિકેટ એ માત્ર ક્રિકેટ નથી, એની અંદર ગ્લેમર છે, એન્ટરટેનમેન્ટ છે, જાગ જમાળ છે, રૂપિયા છે, રૂપિયાની રેલમછેલ છે રાધર. તો હું માનું છું કે તમામે તમામ ઇન્ગ્રેડિયન્ટ આવા કોઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે હોવા જોઈએ એ બધા જ ઇન્ગ્રેડિયન્ટ કાલે આપણને જોવા મળ્યા. જેમ કે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન ત્યાં ઉપસ્થિત હતા. એ લોકોએ બધાએ જે ડાન્સ કર્યો, જે રીતે પરફોર્મ કર્યું, જે રીતે એનાય જોવા માટે લોકો આવ્યા, જેમ ટીમને જોવા માટે લોકો આવ્યા, કિંગ કોહલીને જોવા લોકો આવ્યા. તો આ બધો એક માહોલ ઉભો કરવામાં આવે કે જેથી કરીને, કારણ એવું હતું કે આ વખતે કેકેઆર પાસે સ્ટાર પ્લેયર કોઈ હતો નહીં, કારણ કે એમનો કેપ્ટન તો બીજે જતો રહ્યો છે. એટલે એમની પાસે સ્ટાર પ્લેયર નહોતો, એટલે ખુદ કિંગ ખાન પોતે એટલે કે શાહરૂખ ખાન પોતે જ હાજર રહ્યા અને ક્યાંક ને ક્યાંક ક્રાઉડને એશ્યોરન્સ આપવાની કોશિશ કરી કે લુક, આઈ એમ હિયર, ડોન્ટ વરી. તો એ મારું માનવું છે કે એક માહોલ બનાવવાની કોશિશ હતી, જે જાગ જમાળ થઈને જે રીતે કાર્યક્રમ ઓપનિંગ સેરેમની થયો, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક ઓબ્વિયસલી. પણ પહેલી જ દિવસે જે મેચ અને જે ગઈકાલે આપણે વાત કરી હતી કે કદાચ વરસાદ આવશે તો શું થશે, આમ તેમ. પણ એ જે ચિંતા છે એ ચિંતા ધીમે ધીમે ઓછી થઈ ગઈ, કારણ કે મેચ સમયસર શરૂ થઈ ગઈ. મેચ શરૂ થયા પછી ત્યાર પછીના જે ઇન્ગ્રેડિયન્ટ હતા કે ભાઈ રહાને નવા કેપ્ટન તરીકે આવ્યા, જેણે જોરદાર ઇનિંગ રમી અને ત્યાર પછી ટીમને એક સારું ટોટલ આપ્યું. ત્યાર પછી વિરાટ કોહલી ચેસ માસ્ટર જેને કહેવાય છે, ચેસ કરવા ઉતર્યા અને ચેસ કરી નાખ્યું 16.2 ઓવર્સમાં. તો આ જે ક્રિકેટને જોઈતા દરેકે દરેક ઇન્ગ્રેડિયન્ટની જે વાત કરી આપણે કે ભાઈ રોમાંચ હોવો જોઈએ, ચોગ્ગા હોવા જોઈએ, છગ્ગા હોવા જોઈએ, કેટલા બધા 15 છગ્ગા અને 39 ચોગ્ગા ગઈકાલે વાગે. પહેલા દિવસે આટલું બધું તમને જોવા મળે તો એનાથી વિશેષ પૈસા વસૂલ શું કહી શકાય. 16.2 ઓવરમાં ટાર્ગેટ પૂરું થઈ ગયું, એ પણ એક મોટી વાત છે. વિરાટ કોહલી અને સોલ્ટે 51 બોલમાં 95 રનની ભાગીદારી પણ બનાવી. તો દરેકે દરેક વસ્તુ જે જોઈતી હતી કે ભાઈ ચોગ્ગા છગ્ગા જોઈએ તો મળી ગયા, મેચ રોમાંચક હોવી જોઈએ, રોમાંચક બની ગઈ, સ્ટાર બધા હોવા જોઈએ, સ્ટાર બધા ગઈકાલે હતા. તો ઓલ પુટ ટુગેધર ઈડન ગાર્ડન ઉપર ગઈકાલે આઈપીએલની ઉજવણી થઈ એમ કહી શકાય. અને એ ઉજવણીની અંદર આ બધા પાર્ટિસિપેટ કર્યું એમ કહેવાય. બંને ટીમોના ખેલાડીઓને જોવા આવ્યા હતા, એ પણ
તો ઓવરઓલ જોવા જાવ તો એક કમ્પ્લીટ પેકેજ કાલે લોકોને મળ્યું કે જે મેદાન ઉપર હતા દર્શકો એમને. અને ઓબ્વિયસલી તમે કહ્યું બિલકુલ સાચી વાત છે કે પીપલ હેવ સ્ટાર્ટેડ જોઈનિંગ ધી મેચિસ વેરી ફ્રિકવન્ટલી ફાસ્ટ. એટલે ગઈકાલે દરેકે દરેક જ્યાં જોઈ ક્યાં બી જતા હોઈએ તો ગાડી ડ્રાઈવ કરતા હોય આપણી મેચ ચાલતી હોય તો કોઈનું કોઈ પૂછે એ પ્રકારની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. એટલે એબ્સોલ્યુટલી આઈપીએલ નો એક નવો જ ઉત્સવ શરૂ થયો છે અને ઉત્સવમાં પહેલા જ દિવસથી લોકોએ રંગાવાનું પણ શરૂ કરી દીધું. જી બિલકુલ અશોકભાઈ, અને પહેલી મેચ અને કોલકાતાનું મેદાન હતું ઈડન ગાર્ડન, અને કિંગ શાહરૂખ અને કિંગ કોહલી વચ્ચેની ટક્કર આપણને જોવા મળી. મેચને લોકોએ કઈ રીતે માણી? એક તરફ જ્યાં વરસાદની આશંકા હતી એના વચ્ચે પણ મેચ પૂરી રમાઈ ખરી એમ કહેવાય. યસ યસ બિલકુલ સાચી વાત છે તમારી. અને એ રમેન અને બીજી જે ખાસ વાત કરીએ, આમ તો બંને કિંગ છે પોતપોતાના વિષયના, પોતપોતાના ક્ષેત્રના, એમાં કોઈ બેમત નથી. ગઈકાલે જે એક કમ્પેરિઝન કરવામાં આવે કિંગ કોહલી અને કિંગ શાહરૂખ, તો ક્યાંક એમ લાગે કે ભાઈ આ તો ક્યાં ક્રિકેટનો માણસ છે કે પેલો ક્યાં ફિલ્મનો માણસ છે. બટ ક્યાંક એ બંને વચ્ચેનો બોન્ડ જોવા જાઓ તમે, વિરાટ કોહલીનું બોન્ડ જોવા જાઓ તો અનુષ્કા છે એ ફિલ્મ લાઈનમાં છે, એ જ પ્રમાણે શાહરૂખ ખાન સાથે એની ઘણી બધી ફિલ્મો આવી ગઈ છે. તો એ રીતે પણ તો એમ કહી શકાય કે બંને ગ્લેમર ભેગા થયા. ઇવન એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો શાહરૂખ ખાન બી ત્યાં હતા, કિંગ કોહલીની પણ ઇક્વલ વેટેજ ત્યાં જોવા મળ્યું. કારણ કે કિંગ કોહલીને તો આ બાજુ ફિલ્મ સાઇડ છે તો બીજી બાજુ ક્રિકેટનો જબરજસ્ત છે. તો હું માનું છું કે આ બંનેના આવવાથી આખો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની એક અપગ્રેડ થઈ ગયો કાર્યક્રમ એમ કહેવાય. અને એ જોવાની મજા આવી. મેચની તો મજા આવી, પણ સાથે સાથે જ્યારે સેલિબ્રિટીઝ તમારી પાસે હોય, એ સેલિબ્રિટીઝ હોય ત્યારે આખી વાત અલગ બની જાય છે. આજે ધારો કે કોઈ પણ મેદાન ઉપર મેચ રમાતી હોય અને એમાં મહેન્દ્રસિંહ ધોની ના હોય, રોહિત શર્મા ના હોય, વિરાટ કોહલી ના હોય, તો આ મેચ અધૂરી જ કહેવાય. તમને મજા આવે જ નહીં. તમને ક્યાંક તો કે એ ખેલાડીઓના નામની જરૂર પડે. તો હું માનું છું કે આ બંને ખેલાડીઓ અથવા તો બંને સ્ટાર, એ કોહલી અને શાહરૂખ ખાન, એ બંનેના આવવાથી આખી મેચનું વાતાવરણ અપગ્રેડ થયું. આઈપીએલ ને જે રીતે પ્રમોટ કરવી હતી એ લોકોને એ રીતે પ્રમોટ થઈ ઇન ધી આઈઝ ઓફ ધ સ્પેક્ટેટર્સ, કે ભાઈ આની અંદર અમે બધા જોડાયેલા જ છીએ. તો હું માનું છું કે ફરી એકવાર એ માહોલ ગઈકાલે જે રીતે મેચ રમાઈ, જે રીતે કિંગ કોહલી રમ્યા, અથવા તો જે રીતે આખી સળંગ મેચની જે અપ્સ એન્ડ ડાઉન્સ થઈ, અને એમાં કોઈ પણ જાતના ડકવર્ડ્યુઝના નિયમો ના લાગ્યા, કોઈ જગ્યાએ ક્યાંય એવું ના થયું કે ચલો ભાઈ મેચ પડતી મૂકી. એવરીથિંગ વેન્ટ ઇન વન ડિરેક્શન. તો હું માનું છું કે યસ, ઇટ વોઝ અ સક્સેસફુલ સ્ટાર્ટ. એટ ધ સેમ ટાઈમ રોમાંચના તમામ પાસા, મેં કહ્યું એ પ્રમાણે 15 છગ્ગા અને 39 ચોગ્ગા તમને એક જ દિવસમાં જોવા મળ્યા બંને સાઈડથી. ઇવન આરસીબી હેઝ ડન વેલ, the other team KKR has done well, their batsmen have played well. તો માનું છું કે હજુ તો ફર્સ્ટ મેચ છે, થોડું રિફ્રેશ થઈ રહ્યા છે ખેલાડીઓ. ક્યાંક આપણને એમ લાગે કે માળિયામાં ઉતારીને કપડા નવા પહેરીને આપણે મેદાનમાં ઉતરે, એવી પણ ક્યાંક એ જોવા મળી કે ભાઈ there was some sluggishness on the field. એ પણ આપણને જોવા મળ્યું. પણ અલ્ટિમેટલી ધ વે ઇટ હેઝ સ્ટાર્ટેડ, ઇટ ઇઝ અ ગ્રેટ સ્ટાર્ટ. અને ધીસ ઇઝ આ રિયલ પીક, જેને કહેવાય પીક ઉપર જઈને આ સ્ટાર્ટ થયો છે. એટલે આ મેચનું મહત્વ વધી જાય છે. બિલકુલ, કોલકાતાની ટીમની આપણે વાત કરીએ અશોકભાઈ, તો અજિંક્ય રહાણે કેપ્ટન ઇનિંગ તો રમ્યા, પણ ટીમને જીતાડવામાં પણ સફળ ન થયા એમ કહી શકાય. કેવા પ્રકારે એમને જોશ? આપની દ્રષ્ટિએ કેપ્ટનશિપ કેવી કહેવાય એમની? આજે પહેલી જ મેચમાંથી કોઈ કેપ્ટનને ઇવેલ્યુએટ કરવો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. બીકોઝ હજુ તો એની પહેલી મેચ છે, હમણાં જે નવા કેપ્ટન તરીકે આવ્યા છે, હજુ હેઝ ટુ ગેટ અલોંગ ધી પીપલ્સ, ટીમના મેમ્બર સાથે એની મિટિંગો થશે, મળશે, એકબીજાથી પરિચિત થશે. તો ઇટ વિલ ટેક સમ ટાઈમ. સો ઇટ ઇઝ અ ટીથિંગ પ્રોબ્લેમ. તો આ જે શરૂઆતના તબક્કામાં જે પ્રશ્નો આવે છે, એવો આ પ્રશ્ન કહી શકાય કે ભાઈ નવો કેપ્ટન છે એટલે નવા કેપ્ટનને ડેફિનેટ વાત છે કે ભાઈ ડીકોકને કઈ રીતે હેન્ડલ કરે છે, કઈ રીતે કરે છે. આ બધી પરિસ્થિતિઓ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે યુ આર રિયલી એક એની પરીક્ષા એમ કહેવાય. અને આ પરીક્ષાની અંદર હું માનું છું કે એ તો પોતે પાસ થઈ ગયો, બીકોઝ એઝ અ પ્લેયર હી પ્લેડ વેલ. એની જે બેટિંગ હતી બહુ સરસ હતી, પણ પહેલે જ દિવસથી પરિણામ પોતાની તરફે આવે એ શક્યતા હું માનું છું કે એ આકલન કરવું મુશ્કેલ છે. હજુ 2-4 મેચ, કારણ કે 14 મેચો રમવાની છે દરેક ટીમોને, એટલે there's a long way to go. એટલે તમે એનું એનાલિસિસ કરવાની તમને તક મળશે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે એક પ્રેશર ચોક્કસ રહેશે. કારણ કે જ્યારે તમે એક એવી ટીમ, વિજેતા ટીમને તમે લીડ કરો છો, વિજેતા ટીમ છે, KKR ચેમ્પિયન બની ચૂકેલી ટીમ છે, એ ચેમ્પિયન ટીમને તમારે
એકાદ બે ખેલાડીઓના જવાથી આખી ટીમ પર અસર ના થાય એ બતાવવા માટે અજિંક્ય રહાણે સંઘર્ષ તો કરવો પડશે. He will have to prove himself, કારણ કે એના જે ફેસ એક્સપ્રેશન ગઈકાલે મેં જોયા, ઇટ વોઝ નોટ એટ ઓલ સેટિસ્ફાઈંગ. એટલે ડલ જેને કહેવાય ને કે એક નિરાશ કેપ્ટન તરીકે એનું ગઈકાલનું મારા હિસાબે એનું આકલન હું કરીશ કે he was, એના ફેસ ઉપર દેખાતું હતું કે બહુ મોટી ઘટના ઘટી ગઈ, હારી ગઈ. બટ ઇટ ઇઝ નોટ સો. એટલે એ વસ્તુ શીખવી પડશે. અને બીજું કોર્ડિનેશન. વધારે તમે વાત કરો, વધારે તમે ઇન્ટરેક્ટ કરો, વધારે તમે એકબીજાની નજીક આવો, યુ વિલ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ પીપલ. અને એ પ્રમાણે કઈ પરિસ્થિતિમાં કયો ખેલાડી કેટલું સારું કામ કરી શકે, આઈ થિંક વિલ ટેક સમ ટાઈમ, બટ that should be on. Yes. બિલકુલ. અને અશોકભાઈ, હવે કોલકાતાની ટીમની નિષ્ફળતાની આપણે વાત કરીએ છીએ તો એક બેટિંગ દમવિનાની રહી એમ કહી શકાય, કેમ કે એના કારણે આવું પ્રદર્શન જોવા મળ્યું. ડીકોક છે, વેંકટેશ, રસેલ જેવા બેટર્સ નિષ્ફળ ગયા એમ શું આપણે કહી શકીએ? અને કૃણાલ પંડ્યાની બોલિંગ કેવી રહી આપની દ્રષ્ટિએ? બહુ તમે સાચી વાત કરી કે આપણે શું થાય છે કે અહીંયા આગળ જેવા ખેલાડી મેદાન ઉપર ઉતરે એટલે આપણે એને એમ જ કે આ તો સેન્ચુરી બેટ્સમેન છે, આ તો જબરજસ્ત રમે છે, આ તો 100 રન મારશે. તો તમારી અપેક્ષાઓ એટલી બધી ખેલાડીઓ સાથે જોડાઈ જાય છે બીકોઝ ઓફ હિઝ પાસ્ટ પરફોર્મન્સીસ. તમે એને આકલન કરો કે ના આ તો પણ પહેલી મેચ છે, પરિસ્થિતિઓ સાથે હજુ એ કરવાનું છે, એમને સંતુલન સાધવાનું છે. ત્યાર પછી ખેલાડીઓ સાથે કઈ રીતે એડજસ્ટ થવાનું છે. સો અને બીજું કે ઓલ ફોરેન પ્લેયર્સ આર કમિંગ ટુ ઇન્ડિયા. ઇન્ડિયાના વાતાવરણ સાથે સેટલ થાય, ટીમમેટ સાથે સેટલ થાય, કેપ્ટન સાથે સેટલ થાય. એટલે ઓલવેઝ પહેલી 2-3 મેચમાં થોડી મેચો બી ડલ લાગે, અથવા તો ક્યાંક એમ લાગે કે દે આર નોટ એબલ ટુ ગીવ 100%. તો બની શકે કે ડીકોક જે છે, ઓફકોર્સ હી ઇઝ અ વેરી ગુડ પ્લેયર, એમાં કોઈ રસેલ છે ખતરનાક બેટ્સમેન, બટ દરેક દિવસે દરેક ખેલાડી ચાલે એવું તો ના બને. તો ક્યાંક એવું બની કહી શકાય કે ગઈકાલે સીધી આપણે વાત કરીએ કે જે પ્રેશર હતું એ કેકેઆર ઉપર હતું કે કોઈ પણ હિસાબે જીતવું પડશે, કારણ કે આપણે ડિફેન્ડિંગ ચેમ્પિયન. એ પ્રેશરમાં એ લોકો એક્ઝર્ટ કરી શક્યા નહીં, એ પ્રેશરને લોકો ઝીલી શક્યા નહીં, અને દેવ લોસ. એટલે જ્યારે તમે એક મોટું ટોટલ મૂકવા માટે જતા હો તમે, કારણ કે તમને 174 જેવું ટોટલ, ઇટ્સ નોટ અ ધેટ બિગ ટોટલ. આપણે ગઈકાલે જ વાત કરતા કે 250, 250, 300 સુધી પહોંચે તો નવાય નહીં. So when we are talking about all that, પણ ક્યાંક ને ક્યાંક લો સ્કોરિંગ મેચ થઈ, 174 રન્સ જ બન્યા. અને ઓફકોર્સ ડીકોકની વાત કરો તમે કે વેંકટેશની વાત કરો, કારણ કે એ કોર પ્લેયર્સ છે. તમારા કોર પ્લેયર્સ દે આર સપોઝ ટુ પરફોર્મ એવરી ટાઈમ. એ નથી બન્યું. એટલે આપણે એમ કહી શકાય કે સ્કોર ઓછો કરવા થવાને કારણે પ્રેશર સામેની ટીમમાં એટલું બિલ્ડઅપ ના થયું, અને સામેની ટીમ સારું. પણ યસ, અહીંયા આગળ જે તમે કીધા એ બેટર્સ સક્સેસફુલ ના ગયા, જેની પાસેથી હંમેશા આ ટીમ અપેક્ષા રાખે છે, જેણે ટીમને ચેમ્પિયન બનાવવા પણ મહત્વનો ફાળો આપેલો છે. બિલકુલ અશોકભાઈ, તો હવે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવનાર ટીમ વિશે પણ આપણે વાત કરી લઈએ. સોલ્ટ અને વિરાટની જોડી જામી ગઈ એમ આપણે કહી શકીએ. અને આ બંનેની રમત કેવી રહી, અને ઓવરઓલ બેંગલુરુની બેટિંગ આપની દ્રષ્ટિએ કેવી રહી? Well, it's a very interesting question because the way Virat Kohli is playing, આપણને એમ લાગે કે એક સેલ્ફ મેડ કલાકાર હોય એવું લાગે, બીકોઝ એને કોઈ જરૂર નથી કોઈ ક્યાં રમે છે નથી રમતા. વેનેવર હી કમ્સ એન્ડ પહેલો બોલ રમે છે તો આપણને એમ લાગે આ તો ગજબની પ્રેક્ટિસ ધરાવે છે આ ખેલાડી. તો ક્યાંક ઇમિડિયેટલી એ પરિસ્થિતિઓ સાથે એ થઈ જાય, પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ થઈ જાય. આઈ થિંક ધેટ ઇઝ વિરાટ કોહલી. અને એટલા માટે ગઈકાલે જે સોલ્ટ સાથેની બેટિંગ, હજુ તમે વિચાર કરો આ બંને ખેલાડીઓ બંને અલગ અલગ દેશના છે, પણ તે છતાંય બંનેનું કોર્ડિનેશન, બંનેની રનિંગ બિટવીન ધ વિકેટ, અન્ડરસ્ટેન્ડિંગ રમવાની એ, બીકોઝ અલ્ટિમેટલી ધેર ગોલ ઇઝ ટુ મેક ધ ટીમ વિન. એટલે ટીમને જીતાડવાનો એક ગોલ હોય. અને બીજું કે સોલ્ટ ઇઝ પાવરફુલ બેટર, એમાં કોઈ વહેમત નથી. અને સો એઝ વિરાટ કોહલીની હવે આપણે પહેલા શરૂઆતમાં વાત થઈ હતી કે ભાઈ તમે જો મોટો સ્કોર મૂકવો હોય તો તમારા ટોચના 4 બેટ્સમેન મોટો સ્કોર મૂકી શકે. સો that applies to this man. વિરાટ કોહલીને ખબર છે કે આઈ એમ સપોઝ ટુ પ્લે ઇન વોટ એવર સર્કમસ્ટન્સીસ હી ઇઝ પ્લેઇંગ. અને 51 બોલમાં 95 રનની પાર્ટનરશિપ જે કરી એ લોકોએ, હું માનું છું કે ત્યાં જ અડધી મેચ તો પતી ગઈ. કારણ કે આમે ટોટલ કંઈ બહુ મોટું હતું નહીં, 175 કરવાના હતા. સો ધેર વોઝ નોટ વેરી બિગ ધીસ થિંગ. એમાં બંનેની અન્ડરસ્ટેન્ડિંગ, એમના શોર્ટ્સ, એક તમે વિચાર કરો કે જ્યારે વિરાટ કોહલી રમતો હતો અને ધ વે હી વોઝ ટાઈમિંગ ધ બોલ, ઇટ વોઝ સો ગ્રેસફુલ. બે બાજુ ખેલાડીઓ ઉભા હોય ને વચ્ચેથી બોલ ટ્રાવેલ કરીને બાઉન્ડ્રીને જાય. આઈ મીન
ફેન્ટાબ્યુલસ. તો આ જે વસ્તુ છે, સોલ્ટ તમે જુઓ તો હી હેઝ હિઝ ઓન સ્ટાઇલ. હી લાઇક્સ ટુ ગો અને હેમર, એવા બોલને હેમર કરે કે આપણને એમ લાગે કે આ બોલ હમણાં ચીરી નાખશે. એટલી ખતરનાક બેટિંગ એણે કરી. એટલે હું માનું છું કે ઇટ્સ અ very planned inning which has been played by both these players. અને ત્યાર પછી એક એવો તબક્કો આવી ગયો કે પછી ટીમને બહુ પ્રોબ્લેમ નહોતો. રજત પાટીદાર આવ્યા, કેપ્ટન છે પોતે, એને પણ ધમાધમી બોલાવી દીધી. લિવિંગસ્ટોન આવ્યા, 5 બોલમાં 15 રન એને મારી દીધા. ટીમ જીતી ગઈ. મોરલ અપ છે. 16.2 ઓવરમાં જીત્યા. એટલે એ પણ થઈ શક્યું કે આ ટીમની બેટિંગ ક્ષમતા 200+ સ્કોર ચેસ કરવાની છે. કારણ કે 175 સ્કોર તો એ લોકોએ 16 ઓવરમાં જ કરી નાખ્યો. તો એક 2-3 વસ્તુનું આકલન થયું. વિરાટ કોહલી ફોર્મમાં છે, સોલ્ટ સારા ફોર્મમાં છે, રઘુવંશી સારું ગઈકાલે રમી ગયા. અરે ભાઈ, આ ગઈ પાટણ, પાટીદાર ગઈકાલે સારું રમી ગયા, લિવિંગસ્ટોન સારું રમી ગયા. તો એવરીબડી ઇઝ ઇન ગ્રેટ ટચ. અને એ એક સારી વાત છે કે આખી સિઝન આ એ ટચમાં પહેલા જ દિવસથી છે. તો વી કેન એક્સપેક્ટ કે ભાઈ આ ટીમ જે દર વખતે મીન્સ ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ટીમ, એઝ આઈ ટોલ્ડ યુ, કે ભલે ચેમ્પિયન નથી થતી પણ ડિસન્ટ ટીમ ટુ વોચ. એ ક્યાંક આગળ ઉપર જઈ શકે એમ ચોક્કસ સંભાવનાઓ એ લોકો ઊભી કરી દીધી ગઈકાલે. બિલકુલ. આજની મેચ વિશે આપણે વાત કરીએ અશોકભાઈ, કેવી રહેશે આજની મેચ? કેમ કે બંને ટીમો ખૂબ જોરદાર છે. એક તો કમિન્સની ટીમ છે, ગત સિઝનની રનર્સ અપ છે. હવે સંજુની ટીમ છે, રાજસ્થાન રોયલ્સ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. કેવી રહી શકે આ મેચ? પહેલી વસ્તુ તો બંને ટીમો ચેમ્પિયન ટીમો છે, બીકોઝ બોથ હેવ વોન ધી આઈપીએલ ટાઇટલ, વન્સ અપોન અ ટાઈમ. અને ગયા વખતે તો હૈદરાબાદની ટીમ તો રનર્સ અપ એટલે કે ફાઇનલ સુધી પહોંચેલી ટીમ છે. રાજસ્થાન તમે જુઓ તો ઇટ ઇઝ વેરી કન્સિસ્ટન્ટ, ટોપ ટીમોમાં છે, એમાં કઈ બેમત નથી. હવે અહીંયા આગળ બહુ સરસ એ છે કે તમારી પાસે હૈદરાબાદ પાસે ટ્રેવિસ હેડ છે, અભિષેક છે, ઈશાન કિશન છે, નીતિશ રેડ્ડી છે. આ 4 બેટર્સ છે, ધુરંધર બેટર્સ. અભિષેક જે રીતે બેટિંગ કરે છે, ખતરનાક. ટ્રેવિસ હેડ જે રીતે રમે છે, ખતરનાક. ઈશાન કિશન ઓલવેઝ અ સેન્ચુરી મેન. અને ત્યાર પછી નીતિશ રેડ્ડી. પેલી બાજુ જોવા જાઓ તમે તો યશસ્વી છે, સંજુ સેમસન છે, નીતિશ રાણા છે, ને રિયાન પરાગ છે. આ 4 પણ એટલા જ જબરજસ્ત છે. પણ અહીંયા આગળ ક્યાંક એવું કહેવાનું મન થાય કે હૈદરાબાદ પાસે બેટિંગ લાઇનઅપ સારી છે. હેડ, અભિષેક, ઈશાંત, રેડ્ડી, ક્લાસેન છે, અનિકેત છે, ને અભિનવ છે. ત્યાં સુધી બેટિંગ એમની 6 કે 7 ખેલાડીઓ સુધી જાય છે. તો અહીંયા આગળ યશસ્વી ને સંજુ એબ્સોલ્યુટલી ફાઇન. નીતિશ રાણા not very successful with the bat. Riyan Parag, yes, he is delivering the Jurel છે, I mean, he is still to prove himself. Hetmeyer છે, is always, રમે છે બહુ સારું, very good hitter of the ball, but ultimately is not able to take the team to the next level. એટલે એક ટીમને જીતાડવાની હોય એ પ્રયત્ન થતા નથી. તો અહીંયા આગળ થોડીક મને હૈદરાબાદની બેટિંગ સારી લાગે, ઇવન બોલિંગ મને સારી લાગે છે. બીકોઝ ધ વે કમિન્સ ઇઝ ધેર, હર્ષલ છે, રાહુલ ચહર છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોહમ્મદ શમી, ધ મેન વોઝ ગ્રેટ ઇન ચેમ્પિયન્સ ટ્રોફી. હી ઇઝ વિથ હૈદરાબાદ. અને એડમ જમ્પા કે જે એક શાનદાર સ્પિનર તરીકે એસ્ટાબ્લિશ છે આ ટીમમાં. રાજસ્થાનની વાત કરું તો થોડુંક મને ટીમ બેકફૂટ ઉપર લાગે છે. હસારંગા છે, નો ડાઉટ અબાઉટ ઇટ. જોફ્રા આર્ચર છે એની પાસે, થિક્સાના છે, સંદીપ શર્મા છે, તુષાર દેશપાંડે છે. આ બધા ખેલાડીઓ છે, પણ હું ક્યાંક થોડો પ્લસ પોઈન્ટ હૈદરાબાદને આપીશ, બીકોઝ દે હેવ ગોટ 5 to 6 વેરી ગુડ થિક બેટર્સ કે જે મોટો સ્કોર કરી શકે એવા બેટર્સ. એન્ડ ઇવન ધ બોલિંગ સાઇડ ઇઝ સો સ્ટ્રોંગ કે તમે શમી અને કમિન્સ બે ખેલાડી બોલિંગ કરતા હોય એટલે તમારી દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બોલર ત્યાં આવી ગયા તમારી પાસે. તમારી પાસે હર્ષલ છે, તમારો રાહુલ ચહર છે, એડમ જમ્પા છે, ધ બેસ્ટ ઓફ ધ સ્પિનર્સ. આઈ થિંક યુ ગેટ બીટ ઓફ એ મોર કોન્ફિડન્સ. અને એ જોવાની મજા આવશે કે આજે, કારણ કે દિવસે મેચ રમાવાની છે, એટલે કંઈ બીજો ડ્યુ ફેક્ટર કે એવું કંઈ છે નહીં. એટલે આજે પહેલી કોની બેટિંગ આવે છે એ બી અગત્યનું છે. કોણ પહેલા બેટિંગ કરશે, કે ફ્રેશ વિકેટ ઉપર બેટિંગ કરવી એ વધારે સારી હોય છે. કેવી રીતના કોણ ચેસ કરશે એ પણ જોવાની મજા આવશે. હૈદરાબાદ થોડો પ્લસ પોઈન્ટ છે મારી દ્રષ્ટિએ, બટ રાજસ્થાન ઇઝ અનપ્રિડિક્ટેબલ. દે કેન ડુ વન્ડર્સ. એમાં સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ જો જામી જાય તો આઈ થિંક દે આર ધ રનનો વરસાદ કરે એવી સ્થિતિમાં છે આ ટીમના આ ખેલાડીઓ. બંને ટીમો વચ્ચે 20 મેચો રમાઈ છે. 11 વાર હૈદરાબાદની જીત થઈ છે, 9 વાર રાજસ્થાનની જીત થઈ છે. બિલકુલ અશોકભાઈ, એટલે બંને ટીમોની એક વિશેષતાઓ તો છે જ. આપણે બેટિંગ બોલિંગની આમ તો વાત તો કરી, પણ કઈ રીતે જોઈ શકાય કે ભાઈ ખાસ કરીને ખૂબ જ મહત્વની મેચ છે અને પહેલી જ મેચ છે એટલે પ્રેશર તો હશે, દબાણ ખૂબ હશે બંને ટીમો પર. તમે જે વાત કરીએ સાચી વાત, પણ હું માનું છું કે જે કેલ્ક્યુલેટિવ ટીમ છે ને, દે આર ડુઈંગ વેરી વેલ. કારણ કે અત્યારના તબક્કે
જ્યારે ટીમો એક સાથે જોડાયેલી ના હોય, ટીમો એકબીજાની સાથે જો મિક્સ થયેલી ના હોય, બેસ્ટ પરફોર્મન્સ એ લોકોનો આપતા ના હોય, ત્યારે ટીમ ઓવરઓલ થોડીક નબળી લાગે. એ વખતે તમારે યુ હેવ ટુ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ, અને એ એડવાન્ટેજ લઈને પોઈન્ટ મેળવવાના. કારણ અલ્ટિમેટલી પોઈન્ટ્સ અગત્યના છે. શરૂઆતના તબક્કામાં મેળવી લીધેલા પોઈન્ટ તમને પાછળ જતા બહુ જ કામ લાગે છે. આ ધારો કે ગઈકાલે વિરાટ કોહલીની ટીમ જીતી, દે વોન વિથ પ્લસ નેટ રન રેટ. બહુ સારામાં સારી રીતે એમણે વિજય મેળવ્યો, 16.2 ઓવરમાં જીતી ગયા લોકો. તો આ જે છે, ઓલ ધીસ થિંગ કાઉન્ટ્સ એટ ધ લેટર સ્ટેજ, કે જ્યારે બંને ટીમો ખતરનાક થઈ જશે, એક જોરદાર રીતે બધી ટીમો ફાઇટ કરતી થઈ જશે, અસ્તિત્વનો જંગ હશે, તે વખતે શરૂઆતમાં જીતેલા પોઈન્ટ્સ બહુ જ કામમાં લાગે છે. એટલે અહીંયા આગળ જે આજની જે મેચ છે, જે હૈદરાબાદ અને રાજસ્થાનનો છે, હું માનું છું કે ટોસ જીતીને પહેલી બેટિંગ કરશે ટીમ પહેલી વાર, અને એક મોટો સ્કોર મૂકશે, અને ક્યાંક સામેની ટીમને ઓછા રનમાં આઉટ કરે એવી શક્યતા હું જોઈ રહ્યો છું. બીજું કે હૈદરાબાદને પણ ખબર છે અને રાજસ્થાનને ખબર છે કે કઈ રીતે પોઈન્ટ્સની ઇમ્પોર્ટન્સ કેટલી છે. તો એ પોઈન્ટ્સ માટે, 2 પોઈન્ટ્સ માટે આ બંને ટીમો પોતાનું, જેને કહેવાય કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ આપશે. સી, આઈપીએલમાં તમે જ્યારે એમ માનો કે ચલો 2-3 મેચો પછી રમીશું આપણે, સો દેટ રિયલી ડઝન્ટ હેપન. યુ હેવ ટુ સ્ટાર્ટ રાઈટ ફ્રોમ ડે 1. પહેલી મેચ તમે જીતથી શરૂ કરો, યુ સ્ટાર્ટ અર્નિંગ 2 પોઈન્ટ્સ. 2 પોઈન્ટ્સ તમારી પાસે આવી ગયા, પ્લસ રન રેટથી આવી ગયા. એ જ પ્રમાણે દરેક ટીમ એ રીતે પ્લસ રન રેટથી વધારે, જેને કહી શકાય એ પોઈન્ટ જીતવાની કોશિશ કરે. અલ્ટિમેટલી નેટ રન રેટની જે વાત કરી, એ પણ છેલ્લી ઘડીએ એ થાય છે. એટલે અહીંયા હૈદરાબાદ પાસે એનાથી વિશેષ વસ્તુ એ પણ બનશે કે આજે બંને મેચો જોરદાર છે, અને પછીની જે મેચ છે એ ભાઈ મુંબઈ અને ચેન્નઈ ઉપર છે. ચેન્નઈ સાથે છે, એટલે એ પણ મેચ જોરદાર છે, અને આ પણ મેચ જોરદાર છે. કારણ કે બંનેમાં જ્યારે તમારી પાસે બેટર્સ ભરેલા હોય ને, તો યુ ઓલવેઝ લવ ધેર બેટિંગ. એટલે આ જો ચોગ્ગા છગ્ગાની રમઝટ કોઈ પણ એક ટીમ એ કરશે, તો બીજી ટીમ એને એ પ્રમાણે જવાબ આપી શકે એવી ટીમો છે. હા, ડેપ્થ થોડી હૈદરાબાદ પાસે વધારે છે રાજસ્થાન કરતા. દેટ ઇઝ વોટ આઈ ફીલ. એટલે આ મેચ જોવાનું બી રોમાંચ. આજે હું નથી માનતો કે રવિવારે રસ્તા ઉપર બહુ ટ્રાફિક જોવા મળે. જી બિલકુલ અશોકભાઈ, અને ચોક્કસ એવું લાગી જ રહ્યું છે, કેમ કે અત્યારથી વાતાવરણ તો એવું છે જે આપણે શહેરોમાં ક્યાંક સન્નાટો છવાયેલો, કેમ કે રવિવારની રજા પણ છે, અને આ જ રીતે બબ્બે ધરખમ, એટલે આમ તો ટોટલ 4 ધરખમ ટીમોની વચ્ચે જે આ જંગ રમાવા જઈ રહ્યો છે, એટલે દર્શકો પણ ખૂબ જ આતુરતાપૂર્વક તેમને પણ એક અપેક્ષા હશે કે આખરે કોણ જીતશે. અને ખાસ તો આપણે જે આજે જે ચર્ચા કરી અશોકભાઈ, ખૂબ જ સરસ આ ચર્ચા રહી, અને હવે આગળ જતા જે મેચનું જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારનો માહોલ સર્જાય છે, એના વિશે પણ આગળ જતા આપ જોડાતા રહેજો. હાલ આ ચર્ચામાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, કેકેઆર અને આરસીબી વિશે આપણે વાત કરી. હવે જે મેચ રમાવા જઈ રહી છે હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સ, તો એ મેચ પણ જોવી એ ખૂબ જ મહત્વની ગણાશે, કેમ કે એક તો કમિન્સની ટીમ છે, મેદાનમાં ઉતરી રહી છે. કમિન્સની ટીમ હોય એટલે મજબૂત હોય એ સ્વાભાવિક છે, પણ કેમ કે અશોકભાઈએ કહ્યું કે રાજસ્થાન રોયલ્સ છે, અનપ્રિડિક્ટેબલ છે, ધે કેન ડુ વન્ડર્સ, અને કોઈ પણ પ્રકારે બાજી જે છે એ કોઈ પણ રીતે પલટાઈ શકે છે. એટલે શરૂઆતી ઇનિંગમાં ટોસ બાદ જે પ્રકારનું ચિત્ર સામે આવે છે એના ઉપર બધો મદાર રહે છે. અમે તો સતત આપને અપડેટ્સ આપતા જ રહીશું આગળ જતા આઈપીએલની જેટલી પણ ટીમો જે પ્રકારે રમાય છે. અને આજે સાંજે 5:30 ખાસ અમારો કાર્યક્રમ છે કે જેમાં જે આઈપીએલની આ મેચ રમાઈ છે, અને ખાસ કરીને જ્યારે મુંબઈ પણ હવે આજે મેદાનમાં ઉતરી રહ્યું છે, તો એના વિશે પણ ખાસ ચર્ચા કરીશું. તો મળીશું આજે સાંજે 5:30 કલાકે. આજની ચર્ચાનું સમાપન કરીએ છીએ અત્યારે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.